મનમોહન સિંહનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને તેમની તબિયત બગડતા તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. અને 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે નિધન થવાની રોબર્ટ વાડ્રાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને એમ્સના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને દિલ્હી એમ્સમાં પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન થયું છે. અને દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 9:51 કલાકે નિધન થયું છે. તેમની તબિયત લથડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પણ ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા ઉપર શ્રદ્ધાંજલિ આપી છે.